દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે. પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો હતો. હાલ તેમને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલુ છે. મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો છે. આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયા હોવાના આરોપ છે. અગાઉ 17 મેએ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ હતી. સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. અહીંથી પહેલેથી આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો. બાદમાં બંનેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં જ ભાજપ દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરાયો છે. ઘટનાની બીભત્સતા એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડી તેના ઘર નજીક છોડી દીધી હતી. જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાજ્યની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસાથે 38 બુટલેગરના 55 જેટલા ગેરકાયદે દબાણો તોડાયા છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મનપા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. કુલ 38 ગુનેગારે 6.52 કરોડની કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલા દબાણ દૂર કર્યા છે. પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે. તેમના 55 કરતાં વધુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે. વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 495 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં 72 કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 423 કરોડના 76 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને વિસનગર નગરપાલિકાના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વિસનગરમાં બાયપાસ રોડ માટેની જમીન સંપાદન માટે ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા. સાથે જ સગર્ભા મહિલાને પોષણ કીટ અને ટીબીના દર્દીઓને પણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વિસનગરને આજે 495 કરોડના ખર્ચે વિકાસ કામોની ભેટ મળી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ઝાખડ નજીક ગંભીર અકસ્માત થયો છે. અજાણ્યા આઈસર ચાલકે ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી હતી. અકસ્માત બાદ આઈસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ખાણ ખનીજ વિભાગના 3 અધિકારીઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત અધિકારીઓમાં હરપાલભાઈ મશાણી, રમેશભાઈ ભોપાભાઈ અને પ્રવીણભાઈ લાલજીભાઈનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા બાદ વધુ એક યુટ્યુબર હેડલાઇન્સમાં છે. આ યુટ્યુબરનું નામ નવા કુંવર ધનખર છે અને તે ડોક્ટર યાત્રી નામથી એક યુટ્યુબ ચેનલ ચલાવે છે. આ ડોક્ટર યાત્રીએ ગયા વર્ષે માર્ચમાં પાકિસ્તાન દૂતાવાસની નેશનલ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. જ્યાં જ્યોતિ પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશને મૈત્રીપૂર્ણ રીતે મળતી જોવા મળી હતી. જ્યોતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડોક્ટર યાત્રી યુટ્યુબ ચેનલ ચલાવનાર નવાકુર ધનખર સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જ્યોતિની જેમ તે પણ પાકિસ્તાન સાથે ગયો છે. તેણે તેના એકાઉન્ટ પર તેના ફોટા પણ શેર કર્યા છે. જે પછી તેના પર સોશિયલ મીડિયા પર જાસૂસ હોવાનો આરોપ પણ લાગ્યો. જોકે ધનખરે એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટતા કરી કે તે હાલમાં આયર્લેન્ડમાં છે. જો મેં કંઈ ખોટું કર્યું હોય તો ભારતીય પોલીસ એરપોર્ટ પર જ પકડી મને જેલમાં ધકેલી દે. ડીસા ધાનેરા રોડ પર ગત રાત્રે એક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આખોલ ગામના 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો હતો. ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત થયો. બાઇક પર સવાર બાદરસિંહ દરબાર અને જગુભા દરબાર બંનેએ ગંભીર ઇજાઓ થઈ. બંને યુવાને ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા. અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તરત જ પહોંચી ગઈ. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 2 ભાઈના અકાળે અવસાનથી આખોલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધંધુકા પોલીસે મિનરલ વોટરની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે એક ટ્રક તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 12,144 બોટલ મળી હતી. આ દારૂનો જથ્થો દમણથી દ્વારકા લઈ જવાતો હતો. બુટલેગરોએ એક્વાફીના પાણીની બોટલોના જથ્થા નીચે
દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે આ કેસમાં અમરા રબારીની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો મંગાવનાર દ્વારકાના રાણપર ગામના નાગાભાઈ કોડિયાતર અને દમણનો એક અજાણ્યો વ્યક્તિ હજુ ફરાર છે. પોલીસે કુલ 46.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 39.39 લાખની કિંમતનો દારૂ, 1.57 લાખની કિંમતની પાણીની બોટલો અને ટ્રક સહિતનો અન્ય મુદ્દામાલ સામેલ છે. જૂનાગઢ શહેરના સતત વધી રહેલા ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ તથા ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને તાવના કેસો વધ્યા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા હોસ્પિટલ પ્રશાસને સલાહ આપી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલની સરખામણીમાં મે માસ દરમિયાન તાવ, શરદી અને ઉધરસના અંદાજે 20 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 50 જેટલા કેસ નોંધાયા છે. ટાઇફોઇડના પણ 10 કેસ નોંધાયા છે. જોકે આ વધી રહેલા આંકડા હજુ ચિંતાજનક સ્તરે ન હોય તેમ છતાં હાઇડ્રેશનની સમસ્યા સામે લોકોએ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે અસહ્ય ગરમીને ધ્યાને લઈ નાગરિકોએ બહારનું પાણી કે ખોરાક ટાળવું, શુદ્ધ પાણી વધુમાં વધુ પીવું, લીંબુ પાણીનો ઉપયોગ કરવો અને ખુલ્લી જગ્યા કે તડકામાં જઈ શકાય તેવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સુરતના લાલગેટ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સમીર માંડવા પર 4 શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું. હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જોકે તેને કોઈ ઈજા થઈ નથી. તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે. પરંતુ મુખ્ય બાબત એ છે કે સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ એના ઉપર અગાઉ પણ કડક પગલાં ભરી ચૂકી છે, જેમાં તેની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું. લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ 3 થી 4 શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું.